અત્યારે હવે આપણે કાલે સિવિલ હોસ્પિટલની અંદરનું જે કંઈ પણ લાઈવ કર્યું હતું, જે કંઈ પણ પ્રોબ્લેમ હતા, જે કંઈ પણ તકલીફ હતી, ત્યારબાદ જે કંઈ પણ આજે એક જ દિવસની અંદર કાલની આપણી રજૂઆત, જનતા જાગૃત થાય, કામની રાજનીતિ કરે, કામની રાજનીતિમાં માને, તો ત્યારબાદની જે કંઈ પણ જાગૃતતા આવ્યા પછીની આજે શું શું કામગીરી ચાલુ થઈ છે, અમને રિપોર્ટ મળ્યો, તમને હવે લાઈવ થકી બતાવી. હવે આપણે આ જે સિવિલ હોસ્પિટલ છે મોરબીની એની અંદર જઈએ છીએ મિત્ર, બરાબર, અને તમને લાઈવ બતાવશું કે શું પરિસ્થિતિ છે, શું કાંઈ કેટલો સુધારો છે, આપણે બધું લાઈવ બતાવી. જો કંઈક ફ્રીજ બ્રિજ નવું આવી ગયું લાગે, શું છે ઉભું રાખો કંઈક બધું નવીન થોડી ચાલુ થઈ ગઈ. ઉભા તો રહ્યો. હલો ભાઈ, જોજો હવે અહીંથી આપણે ચાલુ કરી. કાકા શું આવ્યું? શેના મશીન? એક જ દીમાં આવી ગયા બધા? હે કયો ઘા? હે જો મિત્ર, આ મશીન કંઈક આવી ગયું છે. શેનું આ? ઓકે, આ જીબી કંઈક પેનલ બોર્ડ જેવું છે. ઓકે, આ બાજુ શું આવ્યું? આ શું છે? જનરેટર. ઓકે જો મિત્ર, આ જનરેટર આવી ગયું છે, બરાબર. કાકા કઈ આવ્યું? આ હે કલાક? વાંધો નહીં. જો મિત્ર, જનરેટર પણ આવી ગયું. કાલે આપણે જે બતાવ્યું હતું ઓલું લાઈવ કે ઓલી કામગીરી ચાલુ, ઓલા ખાડા પૂરવાનું ની ક્યાં ચાલુ હોય? આમ અંદર ક્યાંક ચાલુ હતું ને. જો આજે આપણે નવું સિવિલ ને જનરેટર પણ આવી ગયું, બહુ સારું કહેવાય. માણસોને કામગીરી થાય. બીજું તમને બતાવી, જે કાલ કરતા આજે જે કંઈ પણ અપગ્રેડેશન આવ્યું છે તમને બતાવી લાઈવ થકી. જો આજે ક્રેન છે, આ જનરેટર છે. કાલની આપણી રજૂઆત હતી કે અહીંયા કોઈ પણ સુવિધાઓ નહોતી, સુવિધાના ભાગરૂપે તંત્ર જાગૃત કર્યું. કાલે આપણે લાઈવ કર્યું. લાઈવ કર્યા પછી ત્યારબાદની જે કંઈ પણ પરિસ્થિતિ હતી એ આપણે બતાવી તમને. બીજું આગળ ઘણું બધું બતાવીએ. મિત્રો બોલાતું નથી કારણ કે છેલ્લા 15 દિવસથી આ કન્ટિન્યુ અવાજના કારણે, બોલ કરવાના કારણે અવાજમાં થોડીક તકલીફ છે. ઘણા બધા મિત્ર એવું કહેતા હતા કે ઓલી એક્સપાયરી ડેટ વહી નથી ગઈ ને, બતાવજો. જોઈ લઈ ભાઈ, એપ્રિલ 2025, બરાબર. ગુજરાત સરકારના ઉપયોગ માટે, વેચાણ માટે નહીં. 60 એપ્રિલ 2025નું મેન્યુફેક્ચર હે ભાઈ. આનું જરાક જોતો બધા, આનું જરાક જોતો. ઓલું આપણે કેટલા ટાઈમ સુધી એક્સપાયરી ડેટનું શું હોય છે એ મેન્યુફેક્ચર ડેટ લખેલી છે. ઓકે, માર્ચ 2028. યસ. ઓકે રેડી. ઓલું ક્યાં ખાડાનું એનું? ચાલો, એ તો લેવાઈ ગયું. હવે આજે જો નવું જનરેટર પણ ક્યાં ન હોય અંદર, અત્યારે એક જ છે. હાલો તો બતાવો તો બેન ભેગા, હાલો મારા ભેગા, હાલો બતાવો. કાલે આપણે જે વાતચીત કરી હતી, સીધા એક જ દીમાં એમ ને? બરાબર. કાલે આપણે જે સિવિલ હોસ્પિટલેથી જે વાતચીત કરી હતી કે જે ડિલિવરી વિભાગમાંથી જે બહેનોને લઈ આવતા હતા અને આપણે જે લાઈવ બતાવ્યું હતું કે ચાલીને લઈ આવતા હતા, જે કંઈ પણ આક્ષેપો થતા હતા, જે બહેનોને આપણે લાઈવ થકી અંદર પૂછવા માટે ગયા હતા, અત્યારે ફરી પાછા આપણે એ જ જગ્યા ઉપર પહોંચ્યા છીએ. કારણ કે કાલના લાઈવ પછીથી લઈ અને અમે સતત એમના સંપર્કની અંદર હતા. તમને જો અત્યારે બતાવશું, અમે આપણે ફરી પાછા એ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ. અને ત્યાંથી જે લોકોએ, જે બહેનોએ આપણે કાલે લાઈવ મીડિયા થકી આપણે જે આક્ષેપો કર્યા હતા કે એમને ડિલિવરી નોર્મલ કે સિઝેરિયન પછી એમને ચાલીને લઈ આવતા હોય, ટાંકા લીધા હોય તો 2 જ કલાકની અંદર અહીંથી ઘણો બધો દૂર જે વોર્ડ છે ત્યાંથી ચાલીને અહીંયા લઈ આવતા હતા. એટલે આપણે કાલના લાઈવ થકી આપણે એમને પૂછેલું હતું કે શું તમારી તકલીફ હતી, શું કાંઈ, બરાબર છે. તો આજે આપણે ત્યાં જાણવા માટે જઈએ, કારણ કે કાલથી તંત્ર એટલું જાગૃત થયું હતું, ક્યાંક ને ક્યાંક એને એવું લાગતું હતું કે ઉપરથી મીડિયા અથવા તો ફરી પાછા લાઈવ થકી પૂછવા માટેના પ્રયાસો થાય એના કરતાં તાત્કાલિક ધોરણે કંઈક
રજા પણ આપી દેવામાં આવી એવા પણ અત્યારે અહીંયા આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે. આપણે હવે જોઈએ કાલે તમને જે વસ્તુ બતાવી હતી, જો આ જે જગ્યા હતી અહીંથી જે ચાલીને આ વિભાગની અંદર જે લઈ આવતા હતા, બરાબર છે. ચાલો પરિમલભાઈ આપણે બતાવો આગળ. આ જો જે ડિલિવરી વિભાગમાંથી જે લઈને અહીંયા જે શિફ્ટ કરવામાં આવતા હતા, કાલે બહોળી સંખ્યામાં મહિલાઓ દેખાતા હતા. આજે એ જગ્યાની તમને દેખાડશું પરિસ્થિતિ. હવે આ ડરના કારણે છે કે હકીકત શું છે એ તો હવે મારો રામ જાણે, પણ જરાક આપણે જોઈએ. ઓહો, બધા બેટ ખાલી. જો મિત્ર, કાલે આપણે જે લાઈવ કર્યું હતું એનો ફોટો એક લઈ લો. કાલે આપણે જે લાઈવ કર્યું હતું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ બધા હતા. કાલે કદાચ કાલના લાઈવમાં તમે જોઈ શકો છો, બરાબર છે. બધા મહિલાઓ ઘણા બધા અહીંયા હતા, બધા બેડ ભરેલા હતા ફૂલે ફૂલ, બરાબર છે. હવે કાલે જે હતા એમાંથી આ એક જ બેન છે, બરાબર, એમના સિવાય તમામ મહિલાઓને રજા આપી દીધી. જો તમે જો છે આખી હોસ્પિટલ, આખા બધા બેડ ખાલી. કાલના આપણા લાઈવ વિડીયોની અંદર આમાં બધા બેડ ભરેલા છે, તમે જોઈ શકો છો. એક જ દિવસમાં હજુ એને 24 કલાકનો સમય, માત્ર ને માત્ર 24 કલાકનો સમય થયો છે, અને એક જ દિવસની નહીં એક જ દિવસની અંદર એ લોકોને રજા આપી દેવામાં આવી. એમાં સિઝેરિયનવાળા કોઈ મહિલા હોય અથવા તો કદાચ નોર્મલવાળા હોય તો સમજ્યા, પણ સિઝેરિયનવાળા મહિલા હોય અને ત્વરિત ધોરણે રજા કેવી રીતે શક્ય બનતી હોય છે, આ પણ એક પૂછવા લાયક છે. ઉભારી એક મિનિટ. હવે આપણે બેનને પૂછી, શું કયો બેન, કાલ આપણે કીધા પછી કેટલો ફેરફાર છે? આજે મૂકવા આવ્યા હતા ને બધાને? ઓકે, 8 વાગ્યાના બધા મૂકવા આવે. પેલા નકા બધા હાલીને આવવું પડે, ટાંકા હોય તો હાલીને આવવું પડે. હવે અત્યારે આજથી મૂકવા માંડ્યા ને. જો મિત્ર, આ જે આપણે કાલે લાઈવ કર્યું, લાઈવ પછીની જે જાગૃતતા છે, લોકોની અંદર પણ જાગૃતતા આવી અને બધાએ વિરોધો નોંધાવ્યા પછી જે કાંઈ પણ અહીંના સ્ટાફમાં જે સુધારો આવ્યો, તો આપણે એમને એટલું પૂછવું છે કે અત્યાર સુધી આ જેના અહીંના જે કાંઈ પણ નેતાઓ હોય એમને ક્યારેય સિવિલ હોસ્પિટલની મુલાકાતનો સમય નથી મળતો, અથવા તો સિવિલ હોસ્પિટલની અંદર શું ચાલે છે, નાના માણસની જિંદગી યારે ખેલવાડ ચાલે છે, નથી ચાલતો, શું પરિસ્થિતિ છે એમનામાં નથી આવતું, બરાબર છે. આ અમારા તંત્રને પણ પૂછવું છે, અહીંયા જે સંભાળે છે જે તે કંઈ પણ અધિકારી એમને પણ આપણે અત્યારે લાઈવ થકી પૂછવા જવું છે. કદાચ આમાં લોચો એવો થાય છે કે અમે લાઈવ ચાલુ કરીને એટલે હવે શું આ મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓ જોવા માંડે, એટલે અમે એમ કહીને કે હમણાં અહીંયા જવું છે, ત્યાં તો મારા દીરા તાળું મારીને ભાગવાની ચાલુ કરી દઈએ છે. એટલે હજી તમને બતાવી આગળની જે કંઈ પણ પરિસ્થિતિ છે એ, બરાબર. ઓલી જે ગ્રીલ કાલ આપણે જે બંધ હતી એ ખોલી. જો અત્યારે દીપકભાઈ આ અપગ્રેડેશન લેજો. હવે તમે અમને લાઈવ જોવો જ છો તો જરાક તમારી સરકારમાં કહેજો, તમે ભાજપનું સારું દેખાડવામાં તત્પર હો છો, તો મારા મિત્રતાના દાવે તમને પણ એક મારે જરાક કહેવું છે કે થોડુંક આવું અપગ્રેડેશન માણસો, નાના માણસો માટેના જે કંઈ પણ સમસ્યા હોય એમને તમે વાચા થોડીક આપો. માત્ર ને માત્ર ખાલી નેતાઓની વાહવાહીમાં આપણા કાંઈ નહીં વરે. એટલે થોડુંક દીપકભાઈ જાગૃત કરો માણસોને. તમારી પાસે, તમે જાગૃત માણસ છો એટલે અપેક્ષા છે તમારી પાસે. કાલના લાઈવ પછીથી ઘણું અપગ્રેડેશન આવ્યું, અમે તમને લાઈવ થકી બતાવી જે આપણે બારે જે જોયું છે, બરાબર છે, બરાબર છે. એટલે હવે તમને જો આગળ બીજું લાઈવ બતાવી આપણે જોજો. આજે તમે જો અહીંયાથી તો જે જોવો જ છો કે પેલું કાલે કર્યા પછી જો તાત્કાલિક રીતના આ જે ઓલું કહી શકાય જનરેટર કે જે કંઈ પણ છે એ તો ફટાફટ આવી જ ગયું છે. બાકી જો જનરેટર જ્યાં મૂકવાનું એ જગ્યા તો કેદુની બનેલી હતી હો, પણ ખાલી પડી હતી. જો આ જનરેટર માટેની જગ્યા હતી, ત્યાં લગભગ ચડાવવાના પ્રયાસ હોય એવું લાગે છે. આ બધા માથે છે, હવે ઊંધા માથે, બરાબર. ચાલો વાંધો નથી. હવે આપણે જરાક બેનને જેમ આપણે જાણ્યું એમ પૂછી, બરાબર. જો અત્યારે કાલે અહીંયા જે બધા દાખલ હતા, જે કાંઈ મહિલાઓ, કાલનું લાઈવ તમે જોઈ લેજો આપણું, એમને આજે રજા આપી દીધી છે. એટલે આ આપણે માત્ર ને માત્ર એટલું કહીએ છીએ કે જનતા જાગૃત બનશે તો ભ્રષ્ટાચારી ભાગશે, એ 100%ની વાત છે. આટલા વર્ષોનું એક તરફી જે કંઈ પણ માહોલ હતો એની અંદર હવે જનતા જાગૃત બન્યા પછી ક્યાંક ને ક્યાંક દોડા દોડી
નંબરો જાહેર, કર્મચારીઓ સાંભળવા માંડ્યા, રોડ ઉપર દોડવા માંડ્યા. આ માત્ર ને માત્ર એક આમ આદમી પાર્ટીની તાકાત છે કે જેની અંદર તમે અને અમે સર્વે એની અંદર આવીએ છીએ. આ લોકો જ્યારે જાગૃત બન્યા, જાગૃત બનવા પછીની જે તાકાત છે એ આ આપણા બધાની જે ભેગી કરેલી જે તાકાત છે ને ભાઈ, જે કે હાલો જે કંઈ પણ એ જે તાકાત છે ને ઈ આપણા જાગૃતતા થવા પછીની જે તાકાત છે. હવે આપણે તમને આગળ પણ બતાવી કે જે ઇમરજન્સી લખેલું હોય ને ત્યાં જે કંઈ પણ બેનને પૂછે છે અમારા એક મિત્ર શું કહેવા માગે છે. હવે આજથી તો વ્યવસ્થિત અહીંયા તેડવા મૂકવાનું બધું ચાલુ થઈ ગયું ને બેન? અહીંયા ઓલું લઈને સ્ટ્રેચર કે કઈ પણ લઈને મૂકી જાય છે ને વ્હીલચેર લઈને. ચાલો વાંધો નહીં, હાલો ભાઈ. જે કે હવે આપણે ઓલી જે ગ્રીલ નું છે ગ્રીલ હે આ બેન ની માંગ છે શું છે કયો છે એમને આવી બરાબર. એટલે હવે બેનની પણ માગણી છે ને આવી માગણી જાગૃત જનતા પણ હવે કરે છે ક્યાંક. એટલે એના માટે થઈને આપણે લડવું તો પડશે બેન. હે મને બેન 24 કલાક પૂરતો બનાવે ને તો કેટલાયના કાળા ચીઠા ખુલી જાય એમ છે. એટલે ઈ તો હું ન બનવું એમાં મહેનત કરે છે. પણ હવે પ્રજા જાગી ગઈ એટલે હવે જોઈએ આગળ. તમારી વાત સાચી છે. ચાલો આપણે હવે બીજું વસ્તુ બતાવી. બેનની લાગણી છે ને, બેનની સેવાય સિવિલ હોસ્પિટલમાં સારી છે. એટલે આવા લોકોના આશીર્વાદ હશે તો ચોક્કસ આપને કુદરત ગુજારશે ને આગળ જાવું આપણે. ના ના બેન, આપણે ઓલી ગ્રીલ ચાલો આપણે ઓલું લાઈવ ક્યાં છે ભાઈ? ભાઈ કાલની જે પરિસ્થિતિ છે એ આપણે તમને બતાવી. આપણે કાલે જે ગ્રીલનું જે બતાવેલું હતું ત્યાં જાય આપણે. ના આપણે કોઈ નડે એવું કામ જ નથી કરતા. ગાડી ક્યાં મૂકવા જવાની? મજામાં ભાઈ? બધાને કાયદો લાગુ પડે છે. આવું જોઈએ તો બધું મેદાન સાફ થવું જોઈએ. નકર વાંધો નહીં, હમણાં આપણે એનું પછી લઈ. પેલા આપણે મેઇન જે વિષય છે ને કાલનો, જો આ જો પૂરણ કામ ચાલુ થઈ ગયા છે. કાલે આપણે જે બતાવ્યું હતું હે જો આ બેનની લાગણી છે. આ બેન હંમેશા અહીંયા સેવા આપતા હોય છે. આ કાલે આપણે જે લાઈવ બતાવ્યું હતું વાહ, જો આ કાલનું આપણે જે લાઈવ કન્ડિશન કરી હતી, આપણે જે લાઈવ બતાવ્યું હતું બરાબર છે, ત્યાંની પરિસ્થિતિ છે. અને જે આ ઇમરજન્સી વિભાગ છે કે જે ઇમરજન્સી વિભાગમાંથી એ હવે ખોલી નાખવા પડશે. મજામાં જો આ રીતના કામગીરી પણ ચાલુ કરી દીધેલી છે બરાબર. જે જગ્યાએ આપણે જે કાલે અહીંથી લાઈવ જે બતાવ્યું હતું, આજે પોસ્ટમોર્ટમ માટેની જે જગ્યા છે જે પાછળ લઈ જતા હોય છે એ જગ્યા છે બરાબર છે. એ જગ્યામાં પણ આપણે કાલે લાઈવ કર્યું હતું, લાઈવ થકી આપણે બતાવ્યું હતું. અહીંયા પણ ઘણા બધા જે રોદાઓ હતા બરાબર એ છે. શું કહો છો બેન? ઓકે યસ. આ જો કાલે આપણે જે કહેતા હતા અલીગઢી તાળા માર્યા બરાબર છે, અહીંયા એ તાળું કાઢી અને નવું તાળું પણ મારી દીધું છે મસ્ત આમ મજાનું ખુલ્લે એવું. બીજું જો આમાં ઓઇલ પાણી કર્યું, આ જો આની અંદર ઓઇલ પાણી કર્યું છે બરાબર. ગ્રીસ બ્રીસ કર્યું. આપણે જે કાલે કહેતા હતા કે 10 વર્ષથી આ બંધ છે, જો આમ નીચે કેવું સરસ મજાનું ઓઇલ પાણી બધું કરી દીધું. જોવો તમે છે સરસ મજાનું ઓઇલ કેવું કર્યું, જો સરસ ખુલી જાય એ રીતનું બરાબર. આ આપણી એક જાગૃતતાની નિશાની છે. જો કાલે આપણે આ ગ્રીલ બતાવી હતી, અંદરથી પણ તમને બતાવી જાય એક ઇમરજન્સી એક્ઝિટ છે. અંદરથી લખેલું છે ઇમરજન્સી એક્ઝિટ. આ જે પાછળનો ભાગ જે છે ને ઉભા રહ્યો, અહીંયાથી કદાચ બતાવી દઈ તમને બરાબર. અંદર જવું પડશે. બરાબર. પણ આટલી જાગૃતતા લોકોની અંદર જરૂરી છે. કાલના જે આપણે લાઈવ વિડીયોની અંદર બતાવેલું હતું કે આ જે જો અહીંયાથી આ જે ઇમરજન્સી વિભાગ છે
આ ઇમરજન્સી વિભાગથી અહીંયા થઈ આ રીતનું સ્ટ્રેચર હોય, સ્ટ્રેચર ઉપરથી બોડી, ડેડ બોડી હોય એને પીએમ માટે લઈ જવું હોય તો અહીંયા જો મસ્ત મોટા ખાડાઓ હતા, બરાબર છે, આ બધા ખાડાઓ હતા. જો આ તાળું પેલા મારેલું હતું, જૂનું તાળું આ મારેલું હતું, બરાબર. આ તાળું, આ તાળાની લગભગ ચાવી નહીં મળતી હોય. જો તાળું તોડેલું જો છે, જો તાળું તોડેલું છે ભાઈ. આને આનો ફોટો પાડતો ભાઈ, આનો ફોટો પાડ. આ તાળું પણ તોડેલું છે જો, બરાબર. આ તાળા મારેલા હતા, તમને બતાવી ક્યાં માર્યા હતા એ, બરાબર. આ તાળા, આ ઇમરજન્સી એક્ઝિટ જે લખ્યું ત્યાં માર્યા હતા. આટલી જાગૃતતા મિત્ર તમે ખાલી કેળવો ને ભાઈ, આમાં પગ ન દેતા હો. બેન આ બેન હે જો અહીંયા અત્યારે આડસ મૂકીને આ રીતનું સુવિધા કરવાનું સારું કહેવાય, કારણ કે આ રીતના જો કાલે આ ગટર ખુલ્લી હતી, બધી ગટર ખુલ્લી. આજે ગટર ઉપર મૂકી અને આ રીતના બંધ કરવામાં આવી છે. એટલે કાલનું આપણે જે લાઈવ જોયું મિત્ર એની અંદર તમે જોજો, અને આજના જે લાઈવની અંદર તમને જે બતાવી છે એ તમે જોજો, કેટલો બધો ફેરફાર છે તમે જોઈ લેજો. બંધ કરી દો તમે બેન. હા એ જોઈ લઈ. જો અહીંયા કાલે કલર કામ જે ચાલુ હતું એ પૂરું કરી દીધું, બરાબર. અહીંયા જો આ પીએમ રૂમ જે હતો, જો ઉપર અહીંયા તાત્કાલિક ભૂંગરા પાણીના નિકાલ માટેના જો આ નખાઈ ગયા, જોયા, ચંદાઈ ગયા, તાજા છે હો મિત્ર. આ તાજા ભૂંગરા છે, બરાબર. આ જો બે બાજુ ભૂંગરા નખાઈ ગયા, ભૂંગરા ચંદાઈ ગયા. આ રીતની બે બાજુની જે છે તમે જો કમ્પ્લીટ આ પ્રમાણે થઈ ગયું છે, બરાબર. આ પીએમ રૂમ છે, પોસ્ટમોર્ટમ રૂમ જે હોય ને એ છે, બરાબર. એટલે આપણે કાલે જે લાઈવ કર્યું મિત્ર, લાઈવ કર્યા પછીના જે ચેન્જીસ છે એ આ બે ભૂંગરા પીએમ રૂમ ઉપર નાખ્યા, કારણ કે અંદર જે પાણી પડતું હતું કાલે આપણે લાઈવ બતાવ્યું હતું, બરાબર. એટલે તાત્કાલિક આ નખાઈ ગયા. આ જાગૃતતાની નિશાની છે. આપણે એવું કોઈને અત્યારે કોઈ રાજકારણ આની અંદર કહેવા જ નથી માંગતા, પરંતુ માત્ર ને માત્ર એટલું કહીએ છીએ કે જાગૃત કોઈ નેતાઓ હોય, મતદારો કોઈ જાગૃત માણસને મત આપે, મત આપીને આગળ લઈ આવે. જો મત આપીને આગળ લઈ આવે તો જાગૃતતાની આ જે કંઈ પણ નિશાની છે, અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે અમે જે તમારી પાસે મત માગવા નીકળીએ છીએ ને તો એ મતનો પૂરો જે હક, જે અધિકાર તમને મળવો જોઈએ ને અમે આપવા બેઠા છીએ. સમજજો મિત્ર, આ તમારા બધાનો અધિકાર છે. જો અહીંયા કાલે રેતીના ઢગલા પડ્યા હતા, એ રેતી પાણીની ધોવાઈ જાય, બરાબર. પણ એ રેતી બેન અત્યારે ચોખ્ખી થઈ ગઈ ને, કામ આવી ગઈ ને. ના આપણે એમાં જો અહીંયા પણ આ જો આખું ભર્યું હતું એ સાફ સફાઈ થઈ ગયું, બરાબર. અહીંયા પાછળ તમને ખબર હોય તો કાલે આપણે કચરો બતાવ્યો હતો. જો અહીંયા આ ભાગમાં કાલનું આપણે લાઈવ જોજો એટલે તમને ખ્યાલ આવશે કાલના લાઈવમાં આજના લાઈવમાં કેટલો ફરક છે. જો અહીંયા બાચકાઓ પડ્યા હતા, મસ્ત મોટા ઢગલાઓ પડ્યા હતા, મસ્ત મોટા ઢગલાઓ, બરાબર છે. અહીંયા આખા છે ને ઢગલાઓના બધા પડ્યા હતા. આપણે તમે મારું કાલનું જે લાઈવ હતું એમાં જોઈ લેજો. આ કેમેરા પ્રતિકભાઈ હમણાં ચેક કરવાના, આજે ઘણું આપણે ઉપર જવું છે. ખમો તો ખરા આગળ, તમે ફોરવર્ડ કરો ફટાફટ, બરાબર છે. એટલે હમણાં આપણે ઉપર જઈને અધિકારી જે છે ને એમને પૂછવું. જો કાલે અહીંયા કચરાના ઢગલાઓ પડ્યા હતા, જે કંઈ વેસ્ટ હોય ને એમના, બરાબર. ત્યારબાદ આજે જો આ કુંડીનું કામ પણ ચાલુ થઈ ગયું. જો આ કુંડીનું કામ પણ ત્વરિત ધોરણે ચાલુ. કાકા હાથથી જ ચાલુ કરી દીધું? હે, હાથથી જ ચાલુ કરી દીધું એમ ને રેડી, સરસ. હાલો, ઓકે. આ રીતના જો કુંડી પેલા જે રહી ને એ તૂટેલા ઢાંકણા નામ તેના આ રીતના ખાલી માત્ર હતા. વ્યવસ્થિત ન હોય કઈ વાંધો નહીં. 26 કા કેટલા પડ્યા? યસ કઈ વાંધો નહીં. સરસ, સારું કામ થાય છે ને લોકો માટે. ક્યાં કર્યા છે? ઓકે, ચાંદુ છે એ ને. યસ. જો મિત્ર આ જે આપણી જે જગ્યા છે, જો આ રીતની પરિસ્થિતિ છે. એ નો આવે ભાઈ, નો આવે. એનું કારણ છે આ તો બધું ખુલ્લું થાય. આ બેને જેમ કીધું એમ ખાલી મને હે ને 5 વર્ષ નથી બનવું, મને ખાલી 1 દી પૂરતો બનાવી દે ને કોઈ કેટલાય કચ્ચા ચીઠા ખુલી જાય. શું કહો બેન?
તો આ બધાની પોપલીલા ખુલ્લી થઈ જાય એમ ને. અરે મજા આવી જાય શું આ બેન આપણે અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. અવારનવાર અમારે ક્યારેક બેનને કંઈ સામાજિક કામકાજ હોય તો અમારો સંપર્ક કરતા હોય ને અમારાથી થતો સાથ સહકાર સહયોગ અમે બેનને આપતા હોય છે. અને વગર અપેક્ષાએ આ બેનની કામગીરી હોય છે. બરાબર જાગૃત માણસ છે. જો આ બધું ચણતર થઈ ગયું, ચંદાઈ ગયું. જો આ દેખાય છે બધું નવે નવ. રાજુભાઈ દેખાય ને મિત્ર, કઈ કયો તો ખરા યાર, અમે સાચા કે ખોટા? ખાલી જોવાથી હું યાર કઈક વખાણ તો કરો અમારા, અમની અપેક્ષા છે. એટલે તો ગોવિંદભાઈ જ કહું છું ખાલી જવાબ. ના ના વાંધો નહીં. હા બાપા ભાઈ નો ગોવિંદ રાજુભાઈ મજાક. જો આ રીતની આખી છે ને, આ રીતની દરેક જગ્યાએ આ રીતનું નવું ચંદાઈ કામ થઈ ગયું. જો છે આ ખાલી માત્ર ને માત્ર જે આપણે જાગૃત થયા ત્યારબાદની જે કાંઈ પણ કામગીરી થઈ બરાબર છે એ છે. હા 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 સાહેબ પાસે મારે જવું છે ઉપર દુધરેજિયા સાહેબ પાસે જવું હોય પૂછવા માટે. આ જો આ બધું ચંદણ કામ ના સારું કહેવાય લોકો માટે. કરવા માંડ્યા હે ન તો દેખાડ્યો નથી ડબલ કરવા માંડ્યા. કરવું તો પડે ને બેન, નકર તો આપણે હવે રોઈ જવા નહીં. આપણે આ જ કરવાનું. પ્રજાલક્ષી જે કંઈ પણ પ્રવૃત્તિ રહી જોવો છો ને મિત્ર કેવી કામગીરી છે. હું તો બે આપણે કાલે આપણે કાલની જે કંઈ પણ વાતચીત કરી, કાલે આપણે જે લાઈવ કર્યું, કાલે લાઈવ કર્યા પછીની જે કંઈ પણ પરિસ્થિતિ છે બરાબર હે ચાના વેચાયો કાંઈ વાંધો નહીં, ભલે ને ખાવાવાળા બરાબર. એટલે આ કાલના લાઈવ પછીની આપણી જે છે બરાબર એ વસ્તુ છે. આપણે ઓલું એ સપોર્ટ વાળું આ જો આ બધા દર્દી હોય ને એના ચપ્પલ જોવા છે ઓઈડીમાં. હજી આપણે થોડીક આમાં અપગ્રેડેશન લેવડાવવું હો. છે બેન છે દવા જોઈ લો એના પહેલા મેં ટીબુ સંતાડી દીધું. વાંધો ને હાલો ત્યાં સુધી આપણે નહીં બતાવી તમ તારે. અને દવાઈ સંતાડી લઈ જાય. દવાયું હા એ રહી જો નહીં બેન, એ રહ્યું દવાયું છે જ એ રહી જો. સંતાડી આ રે લઈ જાય. આમાં આ રે આમાં દવાયું છે. આ રહી જો, આ રહી જો, આમ જોવો આ રહી આ જો આ બધું દેખાય આ દવાયું. ઓહો અહીંયા ઉભું રહેવાય એમ નથી. આ પાટણ જોવો બધું અહીંયા પાટણ આ બધું અહીંયા શું કરે? આમાં શું જરૂર ઘરે છે? લઈ જવાનું હોય ને હે મારા ખાટવાની હોય ને અહીંયા મૂકીને ઘરે હા હાલે લે યાર મારો ભારતનો ઝંડો ઈ આમાંથી નીકળો. વારે વાર હું લઈ જાઉં હા. હા ઈ લઈ લે. કેમ પડ્યો છે જોવો આ ભારતનો ઝંડો જો છે આનું અપમાન હોય આ હું હાથે મૂકી દઉં ભાઈ લઈ લ્યો ઈ. હાલો આપણે હવે અંદર આપણું જે કામની વસ્તુ સાહેબને પૂછી. ઓહો જો આ ભારતનો ઝંડો રહ્યો ને આ એક કચરાવાળા રૂમમાં પડ્યો હતો. આમ કરો બેન, આમ સીધો સીધો આમ પકડો, આમ સીધો પકડો. યસ ભાઈ જાદવભાઈ, નવનીતભાઈ જાદવની કોમેન્ટ આવી કે એક દિવસમાં આટલો ફેરફાર થઈ જાય. તો અમે એ જ કહેવા માગી છીએ જનતાને, લોકોને કે સુધારો તો થાય જ. તમારે એમની પાછળ પડવું પડે, જાગૃતતા કેળવવી પડે. જાગૃત થયા પછી તમે તમારો હક માગવા નીકળો ને ત્યારે ચોક્કસપણે સુધારો થતો જ હોય છે. અને આવા સુધારા મોરબીની અંદર દરેક વિસ્તાર, દરેક વોર્ડ, દરેક વ્યક્તિની અંદર અમે કરવા માંગીએ છીએ. અમે જાગૃતતા અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે. ગઈકાલે અમે રાજનગરથી જાગૃતતા અભિયાન ચાલુ કર્યું છે. અને એક એક વિસ્તારની જે કંઈ પણ સમસ્યાઓ આપણે આંદોલન સ્વરૂપે લઈને નીકળ્યા હોય એ એક એક વિસ્તારની અમારે સમસ્યાઓ જે લઈને નીકળ્યા હતા એનું જે કમિટમેન્ટ આપ્યું હતું એ કમિટમેન્ટ મુજબ પૂરી થાય છે કે નહીં એની અમારી ટીમ દ્વારા નોંધ પણ હોય છે. ને જો આ રીતના સાથે બુક પણ હોય છે. આની અંદર અમે યાદી પણ કરતા હોય છે. જો આની અંદર અમે યાદી પણ કરતા હોય છે કયા વિસ્તારની કઈ સમસ્યા હતી, કયા વિસ્તારની કઈ સમસ્યાનું કામ કેટલા દીમાં કરવાનું કીધેલું હતું એ બધું વિગતવાર અમે આની અંદર યાદી કરતા હોય છે. જેથી કરી અને જે જનતાએ અમારી સાથે રહી અને સાથ સહકાર આપી અને જે આંદોલન કરવા માટે સાથે રહ્યા હોય બરાબર છે તો એ પ્રમાણે વિભાગની સામે જો પાણી ભરાય છે
પગ નખશે એટલે કંઈ પણ થાય. એના એ તો કાલે આપણે બતાવ્યું હતું. બરાબર, હવે આપણે સાહેબને પૂછવા જાય બેન ઉપર. સાહેબ કેટલા મળે હોય એ 305 માં હાલો ઉપર સુધી આવીશ તમે તમારે મોકલશો. ના, મારે સાહેબને અમુક વિગતો પૂછવી છે, જે કાંઈ પણ સમસ્યાઓ છે એ વિગતો પૂછવી છે. આવા સિમ્પલેક્સ સિલિન્ડર તો આમ આવતા રહ્યો. આ મસ્ત કામ કર્યું મારી માટે. આ મને બધું દઈ ભાઈને રિફર કરે હે વડીલ રાજકોટ લઈ જાય અમદાવાદ. શું કહે મજામાં? ક્યાં ઉપર જવું છે? લિફ્ટમાં? આપણે એ દર્દીની હોય તો આપણે હાલીને પગથિયા ચડી જાય. હાલો ને બેન. ના ના, પણ એ આપણે એના જેવું થોડુંક થવાય. હાલો આપણે પગથિયા ચડી આપણે પગથિયા ચડી જાય. આપણે એના જેવા ન થાય. આપણે હવે સાહેબને મળીએ ઉપર. શું હતું? બંધ થઈ ગઈ બેન. આપણે આની જે પૂછવું હોય તો એ કેનામાં ઓલા નીચે આરએમઓ જે રહ્યા એમને કે સાહેબને સીધું પૂછવા જવાનું રહે? મેડિકલ ઓફિસર ને ચાર્જ આપ્યો છે. ઓકે, બરાબર છે. આરએમઓ છે જ નહીં? ના, એ સરળ સાહેબ રિટર્ન થઈ ગયો. સરડવા સાહેબ હતા એ. હા, એ રિટર્ન થઈ તો અત્યારે કોઈ બેસતા જ નથી. અત્યારે કોઈ બેસતા જ નથી. અત્યારે મેડિકલ ઓફિસર ને ચાર્જ આપ્યો છે. કાલે સાહેબ જીએ કાલે સાહેબ ઉંબાડી છે. મિત્રો, આ જે આપણે સિવિલ હોસ્પિટલ મોરબીની કે જ્યાંથી કાલે આપણે લાઈવ કર્યું હતું, પ્રસૂતિ વિભાગ જે હતો ત્યાંથી લઈ અને ડિલિવરી રૂમ સુધી મહિલાઓને ચાલીને લઈ જવામાં આવતા હતા. સિઝેરિયન કરેલું હોય તો પણ એમની કોઈ મર્યાદા જાળવવામાં નહોતી આવતી એવી અમને રજૂઆતો મળી હતી. એવા અમને આધાર પુરાવા મળ્યા હતા, જેથી કરીને કાલે અમને ટીમ સાથે આવી અને અહીંયા તાત્કાલિક ધોરણે માહિતી લીધેલી હતી, લાઈવ બતાવેલું હતું. જે કંઈ પણ સિવિલની પરિસ્થિતિ હતી એ પણ લાઈવ થકી અમે ડાયરેક્ટ બતાવી હતી. હવે અત્યારે અમે ખબર બરાબર. અને ત્યારબાદ આજના લાઈવ તમે આખે આખું જોઈ લેજો મિત્ર. જે કદાચ અત્યારે જોડાતા હોય એમને પણ કહીએ છીએ કે શરૂઆતથી તમે લાઈવ જોજો. કાલના એક દિવસની જાગૃતતા આપણે જે લીધી એના પછીના જે કંઈ પણ પરિણામો છે, જો કે આ તો એને કરવા જ જોઈએ. બરાબર, આ તો એને કરવા જ જોઈએ. છતાં પણ આપણે જે જાગૃતતા કેળવી અને ત્યારબાદ એમને જે ત્વરિત કામગીરી કરી, કાંઈ વાંધો નહીં. જાયગા તો જાયગા, મોડા જાયગા વાંધો નથી, પણ કામગીરી તો સારી કરી. ભાઈ ચાલો આપણે બ્રધર લે સાહેબને જરાક હવે આપણે પૂછીએ. સ્વીચ દબાઈ જઈએ, સ્વીચ દબાઈ જઈએ. ના ના શિક્ષકનો બતાવ નથી સાહેબ નથી અત્યારે આપણે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જે છે અધિક્ષક એની ઓફિસમાં આવ્યા પણ સાહેબની ઓફિસ બંધ છે. સાહેબ અત્યારે જ નીકળે એવું અહીંના જે સ્ટાફ છે એમનું કહેવાનું છે. બરાબર, હવે અહીંના બીજા કોણ છે ચાર્જમાં? આપણે એમને પૂછવું હોય એમના નીચે સાહેબના નીચેના સ્ટાફમાં બીજા કોણ હશે? અમારે માહિતી જોતી હોય. કેમેરામાં ફોન થતા હોય ને હમણાં આવે છે એટલે આડાવડા થાય ને બધા. એ નહીં, તમે ઉભા રહીને સાહેબને અમારે અમુક માહિતી જોતી હતી. કેટલા ડોક્ટરો છે, શું કાંઈ આ તે શું અત્યારે એ સુવિધા છે, બધી અમારે માહિતી જોતી હતી. તો સાહેબ તો નીકળી ગયા સમાચાર છે. અમારે એ માહિતી ઓપ્શનમાં જોતી કેની માહિતી મળશે? જે અમને દઈ ગઈ એના જે જવાબદાર વ્યક્તિ હોય અત્યારે એ તો કે મીટિંગ બતાવીને નીકળે. ઓકે, ચોકસી દુધરેજી સાહેબ કેટલા દીધી રજા ઉપર? સોમવારથી છે. ઓકે, તો ચોકસી સાહેબ અત્યારે વયા ગયા. એના અંદરમાં કોણ છે બીજા? ચોકસી એ કોણ?
વેજ હશે. ઈ નથી. ઓકે વાંધો નથી સારું ચાલો એ તો અત્યારે નિશાની શાકમાં છે એ ઓલોમાં મીટિંગ હોય છે. આપણે જે આ બધું જે બધી વસ્તુઓ ઉઠી હોય આપણે એનો બધો હિસાબ આનો કરતા હોય એટલે એ ધારો કે કેટલી વસ્તુ શું અત્યારે આવી છે એટલે શું ખરીદી રહી છે એ બધી માહિતી જોતી કેવું કામ એ વહીવટી અધિકારી એ હું અહીંયા કોણ છે વહીવટી અધિકારી કોણ છે તમે છો હે 15 નંબરમાં શું નામ છે સાહેબનું હે આરે હું સાહેબ તો મેડિકલ ઓફિસર છે ને એ ચાર્જમાં છે ને. હા વહીવટી છે અહીંયા આપણે વહીવટી માહિતી ને આપે છે ને અહીંયા વહીવટી અધિકારી છે ઓફિસર. હા ચાર્જ એની પાસે છે તમારી જવાબદારીમાં શું શું હોય હે રિટાયર થઈ ગયા ને ઠાકોરભાઈ ની હતા બધા રિટાયર થઈ ખરીદીનું કે નામ આવે અમારે એનું પૂછવું દવાનું નહીં મશીનરીનું પૂછવું એકેય નથી કોઈ હાજર અત્યારે. ચાલો ભાઈ હાલો વાંધો નહીં લો. એ છે એની ઓફિસમાં છે. અહીંયા કોણ છે બેન એ છે સાહેબ નહીં બેસ. એ તો સાહેબ નું નામ શું છે સિતેન્દ્ર સાહેબ કહેતા હતા ને છે સાહેબ રજા ઉપર હે? ઈ સાહેબે રજા ઉપર હે? એ છો કેટલા વાગ્યા સુધીનો ટાઈમ હોય એમનો 6 વાગે અત્યારે નીકળ્યા ઓકે વાંધો નહીં યસ આ બધું કલેક્ટર ફોન આવે ને આ બધું ભેગું કરી દઈએ કેટલી સંસ્થા શું કાંઈ ગાડી આ તે ગમે તે જો અત્યારે છે ને મોટી સંખ્યામાં બધા સ્ટોક છે દવાના પણ ક્યાંક ને ક્યાંક એવા પણ અમને રિપોર્ટ આવતા હોય છે કે દવાઓ બાટલા નાન તેન બધી પરિસ્થિતિઓ રહી એ નથી હોતી એવી રીતનું આખો મેડિકલ સ્ટોરવાળો ડિપાર્ટમેન્ટ છે ફાર્મસી છે મેડિકલની ખરીદી અહીંથી થતી હોય બધી અહીંથી ને બધી દવા બારીમાં છે ઓકે આ મેડિકલ સ્ટોર છે એમાં ડિપાર્ટમેન્ટ જે છે એ ઇક્વિપમેન્ટ રૂમ એમ સાઈડમાં વહી જજો ને ઘડીક વાર લેડીઝનો છે તમારે ઓકે વાંધો નહીં આપણે આમનું કાંઈ કામકાજ નથી આ લાઈવનું આપણે સાહેબારે સીધી માહિતી જોઈ છે ડાયરેક્ટ કેટલી ખરીદી છે શું કાંઈ કેટલી અત્યારે તો મિત્રો આની અંદર છે ને આવી બધી તકલીફો પડતી હોય છે આવી તકલીફો બધી થતી હોય છે કે જ્યારે અમે અહીંયા પહોંચતા હોય લાઈવ કરતા હોય એની અંદર જે માહિતી આપતા હોય ત્યારે છે ને ઘણા બધા આવા પ્રશ્નો બનતા હોય છે કારણ કે ખ્યાલ આવતો હોય ત્યારે જે તે જવાબદાર લોકો નીકળી જતા હોય છે આવા પણ બનાવો બનતા હોય છે પણ આપણે મૂકવાના નથી બરાબર છે એક માહિતી આપણે લેવાની છે બરાબર અત્યારે જે કંઈ પણ વસ્તુ હતી મેં તમને લાઈવ થકી બતાવી હવે જે કંઈ પણ લેખિતની અંદર અમારે જે માહિતી લેવાની છે એની લેખિત પ્રક્રિયા મુજબ અમે કામગીરી કરવાના છીએ તો મિત્ર જે લોકો આ લાઈવ જોતા હોય તમે સ્વૈચ્છિક રીતના તમારી રીતના કહેજો દિલથી મનથી કહેજો કે કાલનું જે લાઈવ હતું એ અને આજનું જે અમે લાઈવ કર્યું છે એ બરાબર છે અમે અમારા સ્પેશિયલી અમારા લાઈવ થકી બતાવતા હોય છે તો મોરબીની અંદર ઘણા બધા પત્રકાર મિત્રો જાગૃત લોકો જાગૃત નાગરિકો પણ હોય છે એમને પણ અમારી એક સલાહ સૂચન છે કે આ રીતની માહિતીઓ જે કંઈ પણ હોય સ્વૈચ્છિક મુલાકાતો લઈ અને આવી માહિતીઓ આપતા રહીએ આપતા બને તો આનાથી ઘણો બધો ફાયદો મળતો હોય છે બરાબર આમની અગાસીનું પણ કાલે ઘણા મિત્રોનું સૂચન હતું કે અગાસી ઉપર પણ ચક્કર મારજો બેન અગાસી ખુલ્લી છે હે બેન અગાસી ખુલ્લી છે અગાસી હાલો ને જરાક એક ચક્કર તો મારી આપણે ઓલો જોયો રાષ્ટ્રધ્વજ જે રહ્યો એ અંદરથી નીકળો બરાબર બેનના હાથમાં છે બરાબર છે બેનના હાથમાં છે જોઈએ આપણે બેન ઉપર ચડીને લાઈવનું કાલે અમુક મિત્રના સજેશન હતા કે કાલે અમુક મિત્રોના એવા સજેશન હતા કે છત ઉપર જાજો લાઈવ કરજો લાઈવ બતાવજો આ લે ઓકે
ઓહો આમને મૂકી દે બેન. અને આ બધાને પીવાનું પછી પાણી. જો આ ટાંકા છલકાય છે, જો આ પરિસ્થિતિ. હવે કદાચ આ લોકો ધારે, મારી વાત સાંભળો મિત્ર, આ લોકો ધારે તો એક ઓલો સેન્સર જે આવે 200 રૂપિયાનું, 150 રૂપિયાનું, 250 રૂપિયાનું ટાંકાની અંદર રાખી દઈએ અને ઓટોમેટિક ટાંકો ચાલુ બંધ થઈ જાય. કદાચ આ સરકાર પાસે સેન્સર ન હોય તો હું સેન્સરનો દાતા થવા માટે તૈયાર છું. પણ આટલો પાણીનો વેસ્ટ વ્યય થાય છે. જો આટલો પાણીનો, જો આ નીચે વિસરાઈ ગઈ કહો. આ જે રહ્યું ને, આ જો અત્યારે અહીંયાથી પાણી સીધું જ નીચે જાય છે આની અંદર, બરાબર. અહીંયા સેવડું જામી ગઈ છે ટાંકા છલકાઈને. જો તમને આગળ પણ બતાવું. ઝપટ સામે બાપા. આની અંદર જો આટલી સેવડું જામી ગઈ છે આ છત ઉપર. હા, એ આમ સાઈડમાંથી ધોઈ નાખો ને આપણે. કચરો છે ને એટલે આમ જોવો. આ રીતની પરિસ્થિતિ છે અહીંયા અત્યારે ચાલુ, કચરામાં તો બરાબર. કારણ કે જો દરેક ટાંકા ઉપર છે ને આ રીતનું દેખાય છે. આ તમે જો આ જો પાણી જે છલકણું હોય ને, આ ટાંકા, આ જો આ ઉપરનો ટાંકો છે. હવે આ પીવાનું પાણી હોય કે વાપરવાનું હોય એ રામ જાણે, પણ આ પરિસ્થિતિ છે અહીંની, બરાબર. એટલે આ પરિસ્થિતિ અત્યારે ઉપરના પાણીનો વ્યય જે સરકાર કહેતી હોય જલ સે નલ ને જે કાંઈ પણ યોજનાઓ કાઢતી હોય એમની પણ એક જવાબદારી બનતી હોય છે ક્યાંક ને ક્યાંક, કે આવી રીતના પાણીનો વ્યય ન થવો જોઈએ. આની અંદર સેન્સરની પ્રક્રિયા હોવી જોઈએ. સેન્સર પ્રક્રિયા હોય, બરાબર છે, તો સેન્સરથી ટાંકો ઓટોમેટિક ઓટો ક્લોઝ થઈ શકે. કારણ કે અત્યારે બહુ સહેલી વસ્તુ છે, બરાબર. આ એની પરિસ્થિતિ છે. હવે આપણે આગળ બીજું પણ જરાક જોઈએ. આ પેનલ બોર્ડ પણ અહીંયા ખુલ્લા પડ્યા છે, એ તો જો કે બંધ હાલતમાં એવું લાગે છે. અહીંયા કઈ વાંધાજનક ખરું ઓલી બાજુ હે ભાઈ? અહીંયા વાંધાજનક હે કઈ? હે શું છે? ઓકે, જો ભાઈ ગ્લાસ, આ ગ્લાસ છે, ઉપર લીપ રૂમ છે. આ લીપ રૂમ છે ચોથા માળે. હવે આ લીપ રૂમની અંદરની સુવિધાઓ તમને બતાવી જોજો. આ મોરબીની સિવિલ હોસ્પિટલની ઉપરનો લીપ રૂમ છે. બાઇટિંગ છે, હા ભાઈ, પાણી, બાઇટિંગ, ગોપાલનું ગ્લાસ કેટલા છે ભાઈ? જો તો 3. આની અંદર જો ફૂલ સુવિધા લીપ રૂમની અંદર, ફૂલ સુવિધા છે લીપ રૂમની અંદર, કે જે અત્યારે આ ગ્લાસ તમે જોઈ શકો છો, બરાબર. બાલાજીના વેફર, સ્પ્રાઇટ, આ ઉપર ચોથા માળનો જે લીપ રૂમ છે ત્યાંની વાત આપણે કરી છે. ભાઈ જો કે બોટલ પણ પડી છે એવું લાગે હવે આ બધું જોતા. તો કીધો જરાક હવે આગા પાછું કરો. બધું હોલમાં હોય કે મીટિંગના હોલમાં બધું હોય. ના વાંધો નહીં, હમણાં ગોથી ખમત કરે. પબ્લિક કેર કહેવાય હે. છે ભાઈ એમાં કાંઈ? આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલના છે. આ જે લીપ રૂમ કહેવામાં આવે છે. જેને દ્રશ્યો જે અહીંયા અત્યારે બાઇકિંગ કાચના ગ્લાસ અહીંયા અમુક શખ્સો દ્વારા રાતના મહેફિલો ચાલતી હોય એવા દ્રશ્યો અહીં જોવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો મોરબી ટાઈમ્સના લાઈવ માધ્યમથી. અહીંયા ખુલ્લામ પાર્ટી ચાલે છે. આ દ્રશ્યો છે મોટી સિવિલ હોસ્પિટલના, જ્યાં જે રસી આવેલી છે તેના દ્રશ્યો છે. જો આપણે હજી લાઈવ ચાલુ હતું ને એટલી વારમાં ટાંકાનું પાણી બંધ છે ને મિત્ર. આ તાકાત કહેવાય જાગૃતતાની તાકાત. તમે જુઓ, આપણે હજુ લાઈવ ચાલુ હતું, હજી આપણે ક્યાંય ગયા નથી, હજી કોઈ ચર્ચા કરી નથી, ત્યાં આનું પાણી બંધ. આ તમે જુઓ, આ જો લાઈવ. અહીંયા જે આ ગ્લાસ ને એ તો બોટલ સંસ્થાના કામો. આપણે કોઈના કર્મનો પાછળ નથી પડતા. આપણે દેશ આ સેવા ઝંડો તમને ક્યાંથી મળ્યો? એ આ પંકજભાઈ હતા, પૂછો.
લાઈવ બતાવતો ઓલી બાજુ રૂમ અંદર બતાવતો લાઈવ. હવે આપણે આ બીજો રૂમ પણ છે, લિફ્ટનો રૂમ, એમાં આપણે જોઈ આવી શું અહીંયા પણ મહેફિલો ચાલે છે કે શું પરિસ્થિતિ છે. આવો મારી સાથે, આપણે અંદર જાય છીએ ખોલીને. અહીંયા તો કંઈ વાંધાજનક જણાતું નથી ઓલા રૂમની જેમ. આ બાજુ આપણે જરાક તપાસ કરી લઈ. અહીંયા લિફ્ટ રૂમમાં શખ્સો દ્વારા રાત્રે મહેફિલ જમાવવામાં આવે છે. અંદરથી ગ્લાસ નીકળે છે, પાર્ટીના બાઇટિંગ નીકળે છે, ઠંડા પીણા નીકળે છે, પાણીની બોટલો નીકળે છે. આ છે મોરબી સિવિલ હોસ્પિટલની હાલત. આપણે આમ જાય છીએ, બીજી સાઈડ જરાક નજર મારી લે. હાલવા જેવી પરિસ્થિતિ નથી. જો ગંદકી જુઓ તમે છત ઉપર. અહીંયા જુઓ ગંદકી, તમે જુઓ કેટલી ગંદકી છે. અહીંયા ચાલી શકાય એમ નથી. અહીંયા હજી એક રૂમ છે, એમાં પણ આપણે જોવાની કોશિશ કરશું. લાગે છે અંદરથી બંધ છે. આ રૂમ અંદરથી બંધ છે. જો ટાંકો કલાક ઉપરથી છલકાતો હતો. લાઈવમાં જેવી ચર્ચા થઈ તરત જ આ ટાંકો બંધ કરી દેવામાં આવ્યો છે. આ પાણી એનું જો આ ફેન્ટાની બોટલો તમે જોવો છો. આ સોડાની બોટલો પડી છે અહીંયા. બાઇટિંગના કાગળિયા. આ જો અહીંયા પણ કાચના ગ્લાસના કટકા પડ્યા છે. જોઈ લો. હા, આ તો બોટલના કટકા લાગે છે. બરાબર છે. જો અહીંયા લખ્યું છે, જોયું? 750 ml. જો અહીંયા બોટલ છે, જો ભાઈ, આ બોટલના કટકા અહીંયા પડ્યા છે. જો ઓકે, દારૂની બોટલ છે એમ ને? હા હા, આ જો આમાં લખ્યું છે 750 ml. જુઓ હવે જો મિત્ર, આ લાઈવ જે પરિસ્થિતિ જે છે ને એ અહીંયાની છે. બરાબર. હા, ઘણું બધું આમ ગોતવા નીકળીએ ને તો ઘણું બધું મળે એવું છે. પણ હવે અહીંયા ઉપર તો જો આ સોડાની બોટલો છે, આ સોડાની બોટલ છે. બરાબર. ફેન્ટાની બોટલો છે. આ છત છે કે જ્યાં કોઈને આવવાની પરમિશન નથી હોતી. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા જે આપણે ફાયર સેફટીની લાઈનો હોય છે, કદાચ કોઈ અહીંયા આવે ને દારૂડીઓ કદાચ વાલ બાલ બંધ કરી દે અને કદાચ આકસ્મિક બનાવ કાંઈ બને ને આગ બાગ લાગે, બરાબર, તો આની જવાબદારી કોની? અને ત્યારે જ સમય ટાઈમે ઘોડો ન દોડે, બરાબર, યુદ્ધના સમયે જ હથિયાર ઘરે રહી જાય એવી પરિસ્થિતિ બને તો આની જવાબદાર કોણ લેશે? આ તંત્રની જવાબદારી કે કોની રહેશે? અમે પણ એ જ કહીએ છીએ કે આ બધી અમારી જે જવાબદારીવાળી વસ્તુ જે રહી ને એ જો આ મીડિયા મિત્ર દ્વારા કરવામાં આવે ને તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ આગળ. આ બાજુ આગળ તમને બતાવીએ કદાચ કાંઈ હોય.
અહીંયા તો શું હોય બેફિકર માણસો બેસતા હોય, કારણ કે અહીંયા તો બહુ કાંઈ આવન જાવન રહેતી ન હોય. આ તો છત છે, જો અહીંયા પણ બોટલું કાચના કટકાઓ છે, તમે જુઓ પડ્યા છે. આર્ય જો આ બધા કાચના કટકાઓ જો છે, આ બધા કાચના બટકાઓ. હમણાં તમને નીચે જઈને પણ બતાવીએ, કારણ કે કોઈ અત્યારે અધિકારીઓ તો હાજર છે નહીં અહીંયા. ભાઈ આની અંદર ટાંકાની સફાઈ કેવી છે એ જરાક જોવું હોય તો જતો ભાઈ પકડતો. એક મિનિટ આપણે ચડીએ કે એમ છે કે શું. ઢાંકણું તો બંધ છે, વાંધો નથી. આપણે મિત્ર નીચે તમને બતાવશું હવે. આ આપણે જે કાલે લાઈવ કર્યું જાગૃતતા આવી એક વિરોધ પક્ષના આગેવાનના નાતે જ્યારે અમારી ફરજ બનતી હતી, અમે જ્યારે ફરજના ભાગરૂપે અહીંયા વિઝિટ કરી અને જે કંઈ પણ એના મુદ્દાઓ હતા એ મુદ્દાઓની વિગતવાર ચર્ચાઓ કરી. તો આ જે કોઈ પણ મિત્ર લાઈવ જોતા હોય એમને અમે વિનંતી કરીએ છીએ, સિવિલ હોસ્પિટલની અંદર તમને કોઈ પણ જાતની સુવિધાના ભાગરૂપે ક્યાંય અગવડતા દેખાય તો તમે અમારો સંપર્ક કરજો, જેથી કરી અને અમે ત્વરિત ધોરણે એમનો નિકાલ કરી શકીએ. એટલે આપને પૂરી નથી દીધા ને? એ શું હતું ભાઈ આમાં? કઈ હતું ને? કચરો પડ્યો છે, બાયો છે, સેનિટાઈઝરની બોટલ. ઓકે. આ શું છે? આ છે ને ઓલું શેક કરવા માટેનું છે, આઈસ શેક કહેવાય ને, કોથળી. હા, બરફથી ઠંડુ કરી આનો શેક કરવાનો હોય. ઓકે. પ્રોપર્ટી કચરામાં. અરે અહીંયા આ અગાસી ઉપર કીબોર્ડ છે, જો અગાસી ઉપર. હા, કીબોર્ડ આ અગાસી ઉપરનો સામાન છે, તમને જે દેખાડી છે ને એ. બરાબર. હવે તો આ રીતના જાગૃતતા આવશે, જાગૃત થાશું, દરેક જગ્યાનું લાઈવ બતાવશું. કદાચ સિવિલ હોસ્પિટલ હોય તોય ભલે, સરકારી કચેરી હોય તોય પણ ભલે, પોલીસ ચોકીની કોઈ પણ એવી સુવિધાના ભાગરૂપે એ પણ ક્યાંય કાયદો હાથમાં લેતા હશે તો પણ ભલે. આ બધી કોથળીઓ આટલી બધી અહીંયા પડી છે. આઈસ ક્યુબના પેક બધો. હે બેન? અત્યારે અહીંયા આરએમ દ્વારા પણ કોઈ હાજર નથી. મેઇન જે દુધરેજીયા સાહેબ જે કહી શકાય રજા ઉપર છે, એટલે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ એવા નથી કે જેને આપણે કાંઈ સવાલો પૂછી શકીએ. પરંતુ અત્યારે આ બધી અહીંની જે પરિસ્થિતિ છે આ પ્રમાણેની. હવે મિત્ર આજે કાલના લાઈવ પછી આજથી જે કંઈ પણ સુવિધાઓની અંદર જે વધારો થયો, બરાબર છે, આ ખૂબ એક સરસ ગણી શકાય. કારણ કે આ જો આવી રીતના જાગૃતતા આવી, ભલે તંત્રએ મોડું કર્યું તો મોડું, પણ જે આ કર્યું છે એ દર્દીના હિત માટેની વસ્તુ છે. આની અંદર કોઈ જ જાતનો અમારો ફાયદો, કોઈ જાતનો અમારો રાજકારણ નાખવાનો વિષય નથી. પરંતુ જો અમારે મેઇન જે કાલે લાઈવ કરવું પડ્યું હતું એમનું માત્ર ને માત્ર માધ્યમ એ હતું કે એની અંદર ભાઈ જરાક જોઈ લો તો ત્યાં બધું પ્રોપર આમ આ બાજુ છે ને, જરાક જોતો સારી રીતના. એની અંદર માત્ર ને માત્ર અમારો ધ્યેય હેતુ એટલો હતો કે ગરીબ માણસ જો અહીંયા આવતા હોય, ગરીબ માણસને પૂરી સુવિધાઓ જો આપવામાં ન આવતી હોય તો સરકારી હોસ્પિટલ સરકારી શેના માટેની? બરાબર છે. એટલે કાલના આ અમારા હેતુથી અમે જે કાંઈ પણ વિઝિટ કરી અને કાલે અમને જે મળ્યું હતું કે ભાઈ જે ડિલિવરી પછી જે મહિલાઓ જે છે એમને ચાલીને લઈ જવામાં આવતી, અમારો કાલને માત્ર મેઇન મુદ્દો તો એ હતો. બરાબર છે. તો કાલે અમે તમને બતાવી પણ જોયું કે મહિલાઓને પણ આપણે રૂબરૂ પૂછ્યું કે તમને કેવી રીતને લઈ આવવામાં આવતા હતા. તો કાલે ઘણા બધા મહિલાઓએ કીધું કે અમને બધાને ચાલીને લઈ આવ્યા છે, નોર્મલ હોય, સિઝેરિયન હોય તો બી. ત્યારબાદ આપણે જે આજે જે પૂછ્યું ત્યાંના જે કંઈ પણ મહિલા હતા એમને ડાયરેક્ટલી સ્પષ્ટ કીધું કે ભાઈ આજથી સવારે 7 વાગ્યાથી આ રીતની કાર્યવાહી ચાલુ થઈ છે, સ્ટ્રેચર અથવા તો વ્હીલચેર દ્વારા મૂકવામાં આવે છે. તો વાંધો નથી, આટલો તો એક સુધારો થયો મિત્ર. બરાબર છે. હવે અત્યારે કોઈ જવાબદાર અધિકારી તો અહીંયા દેખાતા નથી, એના માટે થઈ અને આપણે લાઈવને અત્યારે અહીંયા ફૂલ સ્ટોપ કરીશું. પરંતુ આ લાઈવ થકી અમે એટલું સ્પષ્ટ કહીએ છીએ કે જે કંઈ પણ સરકારી તંત્ર, સરકારી ઓફિસો, જે કંઈ પણ સરકારી કચેરીઓ
કે જ્યાં સરકાર દ્વારા પગાર ચૂકવાતો હોય અને કામગીરી થતી હોય ત્યાંના જે કંઈ પણ અધિકારીઓ જવાબદાર હોય એમને અમે લાઈવ થકી એટલું સ્પષ્ટપણે કહીએ છીએ કે તમે જાગૃત રહેજો, તમે જનતાના સેવક છો, જનતાના સેવક તરીકે જનતાના સેવક બનીને તમે કામગીરી કરજો. બરાબર છે? જો શું કઈ તકલીફ છે? બરાબર. એટલે અમે એટલું કહેવા માંગીએ છીએ આ લાઈવ થકી કે આની અંદર જાગૃતતા આ રીતના દાખવો. મિત્રો જાગૃત બનો, જાગૃત બનશો તો જે કાંઈ પણ તમને મળવા પાત્ર જે લાભો હોય, બરાબર છે, જે નાના માણસોને જે લાભો મળતો એનાથી આ બની બેઠેલા કર્મચારીઓ આપણે વંચિત ના રાખે. આજે આટલું કહીને વિરમી છે મિત્ર. જય હિન્દ, જય ભારત. બાકીનું આવતા સમયની અંદર આવતા લાઈવ થકી તમને બતાવશું સિવિલની અંદર કેટલું અપગ્રેડેશન થયું છે, કેટલું શું કંઈ પણ વધારો થયો છે, અને લાઈવ પછીની જે કંઈ પણ ઇફેક્ટ જે આવશે એ તમને આગળના લાઈવ થકી બતાવશું. જય હિન્દ, જય ભારત.